वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु। अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। यस्माज्जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। येदिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तरीयकसारस्य मयाचार्य ततः ऋषीणां हि व्याख्येयं सम्प्रणीयते। ॐ ઓકે સારું સ્ટેજ રિપીટ કરજો. બ્રહ્મવિદા આપનોતિ પરમ તદેશાભ્યુક્તા सत्यं ज्ञानमनन्तं ब्रह्म यो वेद निहितं गुहायां परमे व्योमन् सोऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति। तस्माद्वा एतस्मादात्मान आकाशसम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्नेरापः अद्भ्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधिभ्योऽन्नम् अन्नात् पुरुषः तव एष पुरुषो नरसमयः तस्तेदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुच्छं प्रतिष्ठा तदप्यश्लोको भवति अन्नाद्वैः प्रजा प्रजायन्ते याः काश्च पृथिवी गुंश्रिताः
अथो अन्नेनैव जीवन्ति अथेन न तप्यन्त्यन्ततः अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वेनमाप्नुवन्ति सर्वं वेत्तेनमाप्नुवन्ति ये अन्नं ब्रह्मोपासते नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते अन्नात् भूतानि जायन्ते जातान्यन्नेनैव वर्धन्ते अद्यते अद्यतेत्ति भूतानि तस्मादन्नं तदुच्यत इति तस्मा तस्माद्वा एतस्मादन्न रसमयात् अन्योऽन्तर आत्मा प्राणमयः तेनेश पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य प्राण एव शिरः व्यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति ओम शांति 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 તમારી બુક જે છે ને એમાં 100 આ જે ગીતા પ્રેસની બુક છે એમાં 111માં પેજ ઉપર બીજો પેરેગ્રાફ છે ભાષ્યનો ત્યાંથી કરવાનું છે પણ હું જરાક આગળનું ફટાફટ તમને કહી દઉં છે આગળનું આપણે ગયું હતું એ ટૂંકમાં કહી દઉં તમને કે અત્યારે આખું જે ચેપ્ટર જે છે પંચકોશનું ચાલે છે સૌથી પહેલા અન્નમયની વાત આવશે પછી પ્રાણમયની તો અન્નમયની આપણી લગભગ વાત પૂરી થઈ ગઈ છે હવે પ્રાણમય શરૂ થવાનું છે અને આપણને ખબર છે કે શા માટે પંચકોશની વાત છે તો કે મુખ્ય આપણું જેને કહેવાય ને કે અહીંયા આગળ ધ્યેય કે વિઝન ઉપનિષદનું શું છે તો કે આપણે આપણી જાતને જે છીએ એના કરતા જુદું માનીએ છીએ ઊંધું માનીએ છીએ તો જે સ્તરે ગ્રંથિ છે એ નિર્મૂલન એને દૂર કરવા માટે પંચકોશ પ્રક્રિયા છે કેવી રીતે તો કે આપણે આપણી જાતને ખાલી શરીર માનીએ કે હું શરીર જ છું એનાથી આગળ નથી તો શાસ્ત્ર શરીરને અન્નમય કહે છે અન્નમય શરીરનું બીજું નામ અન્નમય પછી કોષ કેવી રીતે બની ગયો તો કે કોષ એટલે ઢાંકવું ધારો કે તલવાર છે તો તલવારની ઉપર મ્યાન જે છે ને કોષ કહેવાય તો મ્યાન ચડાવેલી છે એટલે આપણને તલવાર દેખાતી નથી એમ મને સચ્ચિદાનંદ આત્માનું દર્શન થતું નથી શું કામ તો કે જાણે કે આ શરીર જે છે એ ઢાંકે છે કોને તો કે હું અજર અમર છું
મારો જન્મ પણ નથી, મરણ પણ નથી, ષડવિકાર ભાવ મારા નથી. જે બધા ગુણધર્મ છે એ શરીરના છે, પણ શરીરના ગુણધર્મને હું મારા માની લઉં છું. એટલે શરીર જાણે કે ઢાંકવાનું કામ કરે છે સ્વસ્વરૂપને. આપણે જે છીએ એને જાણે કે ઢાંકે છે. એટલે અન્નમય નહીં રહેતા શું બની જાય છે? કોષ બની જાય. કોષ એટલે ઢાંકણું. ઢાંકણું જે છે એ શું કામ કરે? તો કે એક તો જે છે એ વસ્તુ બતાવે નહીં, પણ પાછું એ આપણને કે ત્યાં છે ખરું કઈ. એમ કે તલવાર ઢાંકે તો તમને સીધું દર્શન નથી થતું, પણ એટલી તો ખબર પડે કે એ ત્યાં કોષ છે, ત્યાં અરે મીન્સ કે ઢાંકણું છે, ત્યાં તલવાર તો છે પાછી એમ. એટલે અન્નમય નહીં રહેતા અન્નમય કોષ એટલા માટે બની જાય છે. કોષ એટલે ઢાંકવા વાળું. એટલે પંચકોષ પ્રક્રિયા જે છે એ આપણે ભાષ્યમાં ગઈ વખતે જોયું છે કે અન્નમયાદિભ્ય આનંદમયાંતેભ્ય આત્મભ્ય અભ્યંતરતમમ બ્રહ્મ વિદ્યા પ્રત્યગાત્મત્વેન નિર્દયેષુ શાસ્ત્રમ અવિદ્યાકૃત પંચકોશ અપનયનેન. આ પંચકોશને અપનયન એટલે દૂર કરીને આપણને સ્વસ્વરૂપની પ્રાપ્તિ દો કરાવશે છે જ, પણ જાણે કે અત્યારે આપણા માટે કોષ જેવું થઈ ગયું છે એટલા માટે. પછી ત્યારે એક્ઝામ્પલ આપ્યું હતું કે ધારો કે તંડુલ જે છે, ચોખા જે છે, ચોખા ઉપરથી આપણે એક પછી એક એવા એના લેયર હોય દૂર કરી અને એકદમ ચોખાને પોલિશ કરી દઈએ. તો એ બધા લેયર દૂર કરવાનું જેવી રીતે થાય તંડુલ, એવી રીતે પંચકોશ અપનયનની પ્રક્રિયા થશે, પણ એના જેવી ફિઝિકલ નથી. આમાં અમે કંઈક કરીએ. આ જે છે એ આખી તો કે માનસિક પ્રક્રિયા છે. મનથી આપણે એવી ગ્રંથિ બાંધી લીધી છે કે હું શરીર છું, મન છું. એટલે આવી વિવિધ સ્તરે થતી ભૂલોને દૂર કરવા માટે પંચકોશ પ્રક્રિયા છે. અને ત્યારે વાત કરી હતી મેં કે વિવિધ સ્તરે થતી ભૂલો જે છે, કોઈ એમ કે ના અમે કઈ એવી ભૂલ ના કરીએ, અમે તો બહુ જ હોશિયાર, હું તો મારો તો આઈક્યુ બહુ ઊંચો, મને તો નોબેલ પ્રાઇઝ મળ્યો છે, વગેરે વગેરે. તો ત્યારે મેં તમને કીધું કે અમુક ભૂલ જે છે એ વ્યક્તિગત છે, અમુક યુનિવર્સલ ભૂલ છે. એમ કે કોઈ વ્યક્તિ જે છે એ દોરડાની અંદર સાપ જોવે, રજ્જુમાં સર્પ જોવે, ઇન્ડિવિજ્યુઅલ ભૂલ છે. પરંતુ હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું ઇન્દ્રિય છું, હું શોકાવિષ્ટ છું, યુનિવર્સલ ભૂલ છે. એ લઈને જ આપણે જન્મ્યા છીએ. આપણું જન્મ સમયનું કેપિટલ છે. એટલે કોઈ એવું કે ના હું તો નોબેલ પ્રાઇઝ વિનર, મને આવી ભૂલ ન હોય ના. આ બધા તો કે જન્મ સમયનો કેપિટલ છે. બધા અજ્ઞાન લઈને જન્મ્યા છે. ને અજ્ઞાન એવું અજીબ છે કે વ્યક્તિ અહીંયા પૃથ્વી પરની કઈ વસ્તુનું કયા પ્રકારનું સ્વરૂપ છે, ત્યાંથી માંડીને મંગળમાં શું છે, મંગળના ગ્રહમાં કેવા પ્રકારનું મીન્સ કે એની ભૂમિ છે, ત્યાં પાણી છે કે નહીં, વગેરે વગેરે અજ્ઞાન દૂર કરવા માટે એટલા બધા સંશોધન કરશે, એટલા બધા સંશોધન કરશે. એટલે દુનિયાવી અજ્ઞાન દૂર કરવા માટે એ કેટલાય સંશોધનોમાં વ્યસ્ત રહેશે, પણ ભૂલથી પણ સ્વવિષયક અજ્ઞાન છે એવું કોઈ ક્યારેય વિચારશે નહીં. એ સૌથી મોટું ને કે સૌથી મોટી વિડંબના છે, સૌથી મોટી એમ કે એક આવી કઈક વિચિત્ર પરિસ્થિતિ છે. એટલે ભગવાન ચોથા અધ્યાયમાં એવું કે રાજવિદ્યા રાજપુષ્યમ, સૌથી મોટું સિક્રેટ છે, ગ્રેટેસ્ટ સિક્રેટ, કે વ્યક્તિ બાકીનું બધું અજ્ઞાન દૂર કરવાની પ્રક્રિયામાં રત છે, એ કદી સ્વવિષયક અજ્ઞાન વિશે સવાલ બી નહીં કરે. એટલે એ જે છે બધા લોકોએ અજ્ઞાન લઈને જન્મ્યા છે, એટલે સ્વવિષયક ભૂલ બધાને છે. અને એને કારણે પછી બધું આખો સંસાર ચાલ્યા કરે, સ્વવિષયક ભૂલને કારણે જે બી છે એ બધું ચાલ્યા કરે. અને પછી અન્નમય કોષનું વર્ણન છે કે વ્યક્તિ જે છે એ અન્નમય કોષનું અહીંયા બધી પછી આપણે જે વાત જોઈ હતી અહીંયા આગળ અન્નમય કોષનું આપણે ભાષ્યમાં કે સૌથી પહેલું જે છે
ભાષ્યમાં એક જ મિનિટ. અવિદ્યાકૃત પંચકોશપનેન અનેક તુષકો દ્રવ્ય વિતુષીકરણેન તદન. હા, એટલે જેવી રીતે આવી રીતે ચોખાને એક એક ફોતરા ઉખેડીને જેવી રીતે અંદરથી તદંતર્ગત તંડુલાન પ્રસ્તોતી, એવી જ રીતે અહીંયા આગળ પણ તસ્માદવા એતસ્માદ અન્નરસમયાદિ ઇત્યાદિ, એટલે અન્નરસમયથી શરૂ કરીને આખી યાત્રા, આખી પંચકોશની પ્રક્રિયા શાસ્ત્ર આપે છે. કેવી રીતે આપે છે તો કે પછી આગળના ભાષ્યમાં કહે છે તસ્માદ વા એતસ્માત યથોક્તાત અન્નરસમયાત પિંડતાત અન્ય વ્યતિરિક્ત અભ્યંતર આત્મા પિંડવત એવ મિથ્યા પરિકલ્પિત આત્મત્વેન પ્રાણ વાયુ તન્મય તત્પ્રાપ્ય. ઓકે, અહીંયાથી આપણે હવે કરવાનું છે. એટલે આગળ જે આપણે અન્નમય કોષની વાત કરી, તો મેં તમને કીધું એમ કે આખી જે પ્રક્રિયા જે છે એ કોઈ પણ રીતે ફિઝિકલ પ્રક્રિયા નથી કે આપણને અભિવ્યક્ત છે તો આપણે હવે આપણે એમ કે દેહાત્મ બુદ્ધિને કે હું મને શરીર માનું છું તો હવે આમ કરીને આમ દૂર કરીએ. એ આખી વિવેકની પ્રક્રિયા છે, વિવેકની યાત્રા છે. અગર છેલ્લે મેં તમને વાત કરી હતી કે અગર વ્યક્તિને વિવેક નથી તો શું થશે તો કે એવી શાસ્ત્રમાં ઇન્દ્ર ને વિરોચનની વાર્તા છે કે અસુરરાજ વિરોચન અને દેવોના રાજા ઇન્દ્ર બંને જયારે બ્રહ્માજી પાસે જાય છે તો હજી તો બ્રહ્માજી એટલો ઉપદેશ કરે છે કે અન્નમય બ્રહ્મ એવું કીધું પંચકોશમાં. તો વિરોચનમાં એટલી બધી રેસ્ટલેસનેસ છે, અધીરાય છે કે એટલું સાંભળીને તો જતો રહ્યો અને એવું જ માની બેસે છે કે અન્નમય છે એ જ બ્રહ્મ છે, એ જ તો કે અલ્ટિમેટ ટ્રુથ છે. એટલે આખું અત્યારે જે બી લોકો ખાલી શરીરને જ હું માને, એનાથી આગળ મારું કઈ વ્યક્તિત્વ નથી એવું માને, એ બધા તો કે રાક્ષસ કુળના છે, વિરોચન સંપ્રદાય છે બધા. એટલે અગર વ્યક્તિને વિવેક નથી તો એવું માને કે જે આ પંચકોશ અપનયન પ્રક્રિયા છે એ ફિઝિકલ છે, સ્થૂલ છે, એ વિવેકની યાત્રા છે. એટલે એ વિવેકની યાત્રા એટલા માટે છે કે મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે આખે આખું જે પંચકોશ પ્રક્રિયામાં એ ઇક્વેશન છે એ આખામાં ચાલશે કે બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એટલે શરીર બી ઇઝ ઇક્વલ ટુ એટલે શરીર હું છું પણ હું શરીર નથી. એટલે એવું નથી કે જયારે ચોખા ઉપરથી ફોતરા દૂર કરવાના છે તો બે વસ્તુ છે, કે ઘઉં ને કાકરા દૂર કરવાની છે તો એક્ઝેક્ટલી બે વસ્તુ છે. અહીંયા આગળ આત્મા ને અનાત્મા એવી બે પેરેલલ રિયાલિટી નથી, એક જ છે, દેટ ઇઝ આત્મ તત્વ. હું સચ્ચિદાનંદ આત્મા છું, એક જ વસ્તુ છે. એટલે એટલો બધો સૂક્ષ્મ વિવેક જોઈએ કે શરીર જરૂર હું છું પણ હું નું તાત્વિક સ્વરૂપ છે એ શરીર નથી. એમ કે અમિતાભ બચ્ચન ભિખારીનો રોલ ભજવે છે તો બેગર છે એ જરૂર અમિતાભ છે, પણ અમિતાભ બચ્ચન ક્યારેય બેગર નથી. એટલે અમિતાભ બચ્ચન અને ભિખારી એવા બે કોઈ વ્યક્તિત્વ નથી. એમ એક બાજુ તમે શરીરને કાઢી નાખો એ અનાત્મા છે, પ્રાણને કાઢી નાખો અનાત્મા છે, મનને કાઢી નાખો અનાત્મા છે, એને એક બાજુ કરી નાખો અને એક બાજુ તો કે સચ્ચિદાનંદ આત્મા. તો એવી બે વસ્તુ નથી. એ બધું જે કઈ છે, જે પંચકોશ જે છે એ જરૂર શરીર જરૂર આત્મા છે, પણ આત્મા પંચકોશ નથી. આત્મા એ બધા કોષની અંદર વ્યાપ્ત છે. એમ કે અમિતાભ બચ્ચને સપોઝ એની જિંદગીમાં
200 જુદા જુદા રોલ ભજવ્યા છે. જુદા જુદા પિક્ચરમાં 200 રોલ ભજવ્યા છે. તો એ 200 રોલને તમે બીની જગ્યાએ મૂકો કે એ બધા રોલ જરૂર અમિતાભ બચ્ચન છે, કે એ બધા રોલને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા, બધા રોલનું સત્તા સ્ફૂર્તિ એટલે એક્ઝિસ્ટન્સ હોવા પણ, એ સ્ફૂર્તિ એટલે જે કઈ કરી શકે છે તો એ મિસ્ટર અમિતાભ બચ્ચન એક વ્યક્તિ છે તો છે. એમ પંચકોશ જે છે એ પંચકોશ જરૂર હું છું, કારણ કે શરીર મન બુદ્ધિ એક વસ્તુ સચ્ચિદાનંદ આત્મા વિના એ ઊભી જ ન રહેશે, તો હોય જ ન શકે. કારણ કે આત્મ તત્વ આખા બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે, તો આ પંચકોશમાં બી વ્યાપ્ત છે. એટલે આખી મેં તમને કીધું ખૂબ જ સટલ વિવેક, અતિશય સૂક્ષ્મ વિવેકની યાત્રા એટલે છે. કારણ કે એકચ્યુઅલી બે છે જ નહીં, એકમ અદ્વિતીયમ બ્રહ્મ તત્વ, બીજું છે જ નહીં. એમ કે તમે એમ કહો કે એક મિથ્યાને જુદું કરી નાખો ને સત્ય, આ બધું અનાત્મા છે મિથ્યા, એને તમે કાઢી નાખો, જુદું કરી નાખો ને, તો એવું કેવી રીતે કરી શકો? તમે એમ કહો કે એ ચેઇન ને બંગડી ને વીટી ની બધા જવા દો ને, આ બાજુ સોનું અમને આપી દો ને, તો સોનું અને એ બધા જે છે એને તમે થોડા જુદા પાડી શકો, કારણ કે એ બધા જે કાંઈ તમે કહો છો, જે બી નામ આપો છો, ચેઇન બંગડી, બધાના સત્તા સ્ફૂર્તિ અધિષ્ઠાન તરીકે તો સુવર્ણ છે, તો બેન થોડા જુદા પાડી શકાય. પણ એ સમજવું પડે કે નામરૂપ કયા છે, મિથ્યા કયા છે, વાચારંભણમ ખાલી જીભ ઉપર છે ઈ શું છે અને આ શું છે. એટલે પંચકોશ જે છે એ આખી પ્રક્રિયા જે છે એ એટલી બધી, એમ જો તો એટલી બ્યુટીફુલ પ્રક્રિયા છે કે તમે એક એક કોષ જે છે ને બરાબર સમજો છો કે અન્નમય શું છે, પ્રાણમય શું છે. અને પછી પંચકોશ અપનયન એટલે તમે ફેંકી નથી દેતા, એનો એકય વસ્તુ ફેંકવાની આવતી જ નથી. એટલે જે બધા એમ કે ને કે આ શૂન્યવાદ છે ને આ તો મિથ્યા, અરે જે બી શૂન્યવાદ છે એ બધું શૂન્ય છે, તો ક્યાંય અહીંયા શૂન્યની વાત જ નથી આવતી. એ પાછું બધું લઈ લેવાની પ્રક્રિયા છે. પેલા છૂટું પાડે, તમને બતાવે, પછી છૂટું પાડીને પાછું એમ કે આ જો છે ને એ બેગરનો રોલ છે. પણ બેગરના રોલને ફેંકવાની વાત નથી, બેગરનો રોલ પણ અમિતાભ છે. અચ્છા અચ્છા સારું, તો અમિતાભ ભિખારી થઈ ગયો? ના, અમિતાભ નથી એ. એટલે કેટલી બધી તમે જો સૂક્ષ્મ પ્રક્રિયા કેટલી છે, એ આખી વિવેકની યાત્રા છે, એ કઈ સમજવાનું છે. તમે એની સાથે છો હંમેશા. આ પંચકોશ છે એ આપણે મરણ સુધી આપણી સાથે જોડાયેલા છે. પંચકોશ એનો અન્નમય મારી સાથે છે, પણ અન્નમય મારા માટે હવે કોષ નથી, મને મારા સ્વરૂપથી હવે એ દૂર નથી લઈ જતા. એ હવે અન્નમય જ છે. હું અન્નમય ને અન્નમય, ફિઝિકલ બોડી ને ફિઝિકલ બોડી જ જોઉં છું, એનાથી વધારે આપણે નથી જોતા. એટલે ઇટ્સ લાઈક યુ નો કે એ જે શૂન્યવાદી છે દે થ્રો અવે બેબી વિથ બાથ વોટર. એમ કે આ જે છે ને એમ કે ક્ષણિક છે ને તુચ્છમ છે ને મર્ત્ય છે ને એ તો શોક વાળું છે, દુઃખ વાળું છે, ફેંકો. ના ના, એ આત્મતત્વથી ક્યાં દૂર છે જરાય. અને એ કઈ એવું છે જ નહીં. તમે જે કહો છો કે ભિખારી જે છે એ અમિતાભ છે, તો તમે એમ કહો કે આ ભિખારીને ફેંકી દો ને, પણ ભિખારીનું પોતાનું ક્યાં કોઈ વ્યક્તિત્વ છે? અમિતાભ સિવાય એ તો ક્યાં ઉભો રહી શકશે? એટલે જે છે એ તમે શરીર જે છે એ પણ ઈશ્વર જ છે, એ ક્યાંથી જુદો છે? શરીર જે છે એ આત્મ ચૈતન્યથી એક રતિભર ક્યાં દૂર છે? પણ આખી એ પંચકોશ વિવેકની પ્રક્રિયાથી શું થશે? તો કે મને એ એક એ જેને કહેવાય કે એની સાથે એક એવું ડિસ્ટન્સ ઊભું થશે, તો મને ખબર પડશે કે મિથ્યાના સ્તરે, સ્તરે શબ્દ જે છે એ થોડો એમ કે આમ બરાબર ફિટ નથી બેસતું, તોય હું કહીશ કે એના સ્તરે જે થાય છે એ ક્યારેય હું સચ્ચિદાનંદ બ્રહ્મને કાંઈ અડકતું જ નથી. ઈ લેવલે તો થવાનું, કારણ કે એ તો મિથ્યા છે, એ તો ષડભાવ વિકાર વાળું છે. એનો જન્મ છે ને એનું મરણ છે, એની વૃદ્ધાવસ્થા છે, એને કરચલીઓ પડે છે, એને તો કે સફેદ એના વાળ થાય છે, એને રોગ આવે છે, એને તકલીફો છે. એટલે જ્યારે એને એ પંચકોશને તમે એમ કે મને બહુ જ પગમાં દુખાવો છે, તો સારું, તમારું પ્રાણમય જે છે એમાં અત્યારે તકલીફ છે,
જે પ્રાણમય જે છે એ પંચપ્રાણ છે. તો એ પંચપ્રાણની જુદા જુદા પ્રાણની જે એક્ટિવિટી છે એમાં ક્યાંક ક્યાંક રૂકાવટ આવી છે. ધારો કે વ્યાનવાયુ જે છે એ વ્યાપ્ત છે બધે. હવે વ્યાનવાયુમાં એક્ટિવિટી હોય તો આપણે એમ કહીએ કે વાહ થયો છે શરીરમાં. તો એ ક્યાંક એની કંઈક એક્ટિવિટીમાં રૂકાવટ આવી તો તમને પગ દુખે છે, કમર દુખે છે. પછી તો કે બહુ હમણાં પેટમાં બહુ ગડબડ રહે છે, ડાયજેશનનો એટલો પ્રોબ્લેમ છે. ઓકે, તો સમાન વાયુનો પ્રોબ્લેમ છે તેમ. તો હવે ઈ પેટની ગડબડ છે કે મને આર્થરાઇટિસ થયો છે તો હું દુખી. હવે જ્યારે પંચકોશને બરાબર સમજીએ તો તમને ખબર પડે ઓકે એ તો કે પ્રાણમયનો પ્રોબ્લેમ છે, મારો નથી. પ્રાણમયને સત્તા સ્ફૂર્તિ હું આપું છું તો પ્રાણમય હું છું, કારણ કે હું એને સત્તા, પણ હું પ્રાણમય નથી. હું જયારે એમ કહું કે ઈ જે શરીરમાં મને બહુ એવો વા થયો એટલે એવી હું દુખી, એનો અર્થ એમ કે તમે તમારા માટે હવે પ્રાણમય નથી, પ્રાણમય કોષ થઈ ગયો. પછી એવી જ રીતે કોઈ મને કે છે એટલે ઈ જે અહીંયા હર્ટ થાય છે તો બરાબર છે. જેવી રીતે અહીંયા કંઈક વાગે તો અહીંયા લોહી નીકળે, અહીંયા બી હર્ટ થાય છે. તો એને હું સાક્ષી ભાવે જોઈ શકું કે હા એ મન છે તો એ લાગણી છે તો ત્યાં આવું થયું છે. પણ ઇમોશન્સ જે છે દેટ ઇઝ મનોમય. તો મનોમય જે છે એ હું જરૂર છું, કારણ કે એને હું સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છું. પણ એકચ્યુઅલી હું મનોમય નથી. એટલે એ બધું થશે એમ કે એ જે થાય છે મિથ્યાના સ્તરે, રોલના સ્તરે, અમિતાભ બચ્ચનને જે એ થાય છે એને કોઈ ઇનકાર નથી. એમ કે સમાન વાયુથી ઇન્ડાઇજેશન થયું છે તો એ હું ક્યાં ના પાડું છું, છે બરાબર છે, પ્રોબ્લેમ છે. કે વ્યક્તિ જે છે એને ઉદાન વાયુનું ડિસ્ટર્બન્સ હોય તો એકદમ જ એને ઉલટી થાય. ઉદાન વાયુ જનરલી એકદમ જ કુંભકર્ણ જેવું છે, હાવ શાંત બેઠો હોય, હાવ શાંત. કુંભકર્ણ કેમ ઊંઘ્યા કરે. એટલે પંચપ્રાણમાં ઉદાન છે સૌથી શાંત બેઠેલો વાયુ છે. પણ ઈ આવું અમુક વાર જ એક્ટિવેટ થાય જ્યારે આવી રીતે ઉલટી થાય, ઉફકા આવે, અને છેલ્લે જ્યારે પ્રાણ જવાના હોય તે દિવસે ટોટલી એક્ટિવેટ થાય, કારણ કે ઉદાન વાયુ જે છે એ તો એ મારા માટે ખાલી પ્રાણમય છે કે પ્રાણમય કોષ થયા છે એ હવે સતત આપણે આપણા જીવનમાં ડે ટુ ડે લાઈફમાં જોયા કરવું પડે કે હા છે તો શું છે, મારે એની યાર જોડાવાનું છે તો કોષ છે. એટલે આ બી ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી રોજે કરવાનો વિવેક છે. દેટ ઇઝ વિજિજ્ઞાસા. જો તમે કરી શકો તો કે હા બરાબર છે, ઇન્ડાઇજેશન છે તો એ મારા સમાન વાયુનો પ્રોબ્લેમ છે, વ્યાન વાયુનો પ્રોબ્લેમ છે. કે કોઈને ધારો કે બ્લડ સર્ક્યુલેશન અમુક જગ્યાએ ન સરખું પહોંચતું હોય, કોઈ નસ દબાતી હોય સ્પાઇનમાં તો એમ કે નમનેસ આવે, અમુક જગ્યાએ ખાલી ચડતી હોય તો અગેન તો કે પંચપ્રાણનો પ્રોબ્લેમ છે. પછી કોઈને એમ કે દાદરા ચડતા શ્વાસ તરત ચડવા માંડે, ઢાળ ચડવા માંડે તો પ્રાણ અપાનનો પ્રોબ્લેમ છે, એ મારો પ્રોબ્લેમ નથી. એટલે હવે એ પ્રાણમયની અહીંયા આગળ વાત કરે છે. આપણે અન્નમયની વાત પૂરું કર્યા પછી હવે પ્રાણમયની વાત કરે છે. એ આપણે ભાષ્ય હવે હું વચાવડાવ. એટલે આપણે અહીંયા સુધીનું પૂરું કર્યું હતું, હવે પ્રાણમયની વાત ચાલુ. એટલે આવી રીતે 5 કોષની વાત આવશે. હવે આપણું નિધિધ્યાસન એ છે કે મારા માટે અન્નમય બન્યું છે કે અન્નમય કોષ થઈ ગયું છે, એ હવે સતત આપણે નિધિધ્યાસન કરવાનું. પેજ નંબર 111 અને બીજા પેરેગ્રાફથી ગીતા પ્રેસની બુકમાં પેજ નંબર 111. તસ્માદ વા એતસ્માત યથોક્તાત અન્નરસમયાત પિંડત્તાત અન્યઃ વ્યતિરિક્તઃ અભ્યંતરઃ આત્મા પિંડવત એવ મિથ્યા પરિકલ્પિતઃ આત્મત્વેન પ્રાણમયઃ
પ્રાણઃ વાયુઃ તન્મયઃ તત્પ્રાપ્યઃ એ છે અન્નરસમયાત પિંડતાત અન્નરસમયાત પિંડતાત અન્યઃ, કે જે આગળ વાત કરી અન્નરસમય એનાથી, તો કે જે અન્ય છે, અન્ય છે, પછી કે છે વ્યતિરિક્ત છે ને અભ્યંતર, એ ત્રણેય શબ્દ હું તમને સમજાવું. અને એનું નામ છે, તો કે છે એનું નામ છે પ્રાણમય, આત્મત્વેન પ્રાણમય. અને આત્મત્વેન પ્રાણમય એટલે જેવી રીતે અન્નમયને હું માની લેવાની ભૂલ કરવામાં આવે છે, એવું જ તો કે એવો જ ઘાટ પ્રાણમય માટે છે, કે પ્રાણમયને બી આપણે તો કે હું માનવાની ભૂલ કરીએ છીએ. અને પ્રાણમય જે છે એ શું છે, તો કે પ્રાણનો વિકાર છે. ખાલી પેલા આટલું ભાષ્યનું ભાષાંતર હું સમજાવું છું, કે અન્નમય એટલે કે આ શરીર જે છે એ અન્નના વિકારથી જે સ્થિતિ છે એનાથી હવે એક આત્મા છે, જે છે પ્રાણમય. અને એ પ્રાણમય આગળનાથી અન્ય છે, વ્યતિરિક્ત છે ને અભ્યંતર છે. તો હવે ઈ શું છે હું સમજાવું. અન્ય, વ્યતિરિક્ત અને અભ્યંતર. તો અન્ય એટલે શું, તો કે અન્ય શબ્દ જે છે એ બહુ જ એમ કે સમજવાની છે, સમજવાનું છે કે મારી અંદર હવે અન્નમય થી બીજો છે, તો બીજો એટલે એવું નથી કે હવે એક એક મારી અંદર એવા બીજા એક શરીર છે, કયું, તો કે પ્રાણમય શરીર મારું બીજું છે, એટલે મારા આવા 5 શરીર છે, એવું નથી. એટલે અન્ય જે છે એ આપણે એમ કહીએ ને કે યજ્ઞદત્ત થી તો કે દેવદત્ત જુદો છે અન્ય, તો એ 2 થયા, યજ્ઞદત્ત ને દેવદત્ત. અહીંયા અન્ય શબ્દ જે છે એ શું છે, તો કે આ જ શરીરમાં તો કે એક અન્નમય થી એક અન્યત બીજો પ્રાણમય છે, 2 નથી. એમ કે યજ્ઞદત્ત અને દેવદત્ત 2 થયા. તો અન્ય શબ્દનો અર્થ એવો નથી. અન્ય શબ્દ એટલે કે એક પ્રાણમય છે, જેવી રીતે અન્નમય છે એવી રીતે પ્રાણમય છે. પછી બીજું કે છે એક અન્નરસમયાત પિંડાત, પિંડ શબ્દ વાપરે છે. તો આ શરીરને ઘણી વાર પિંડ શબ્દ પણ ફિઝિકલ બોડી માટે વાપરે છે. અને આખું જે જગત જે છે ને એના માટે બ્રહ્માંડ શબ્દ વાપરે, બ્રહ્માંડ. અને આ શરીરને પિંડ કહે છે. એટલે એમ કે બ્રહ્માંડમાં આ એક પિંડ છે, આ શરીર છે. બ્રહ્માંડમાં પિંડ, પણ પિંડ એટલે શરીર. અને કે છે એનાથી વ્યતિરિક્ત છે, એક અન્ય છે પછી બીજું વ્યતિરિક્ત. વ્યતિરિક્ત એટલે શું, તો કે અન્નરસ સમયથી વ્યતિરિક્ત એટલે અન્નરસ જે છે એનાથી, અરે આ શરીરથી અંદર છે. પ્રાણ જે છે, જો ફિઝિકલ બોડી જે છે એ મને દેખાય છે, ટેન્જિબલ છે. વ્યતિરિક્ત એટલે એ દેખાતું નથી, સૂક્ષ્મ છે અને પાછું અંદર છે. એટલે પ્રાણનું આવાગમન જે છે એ શરીરની અંદર થાય છે, અભ્યંતર. અભ્યંતર એટલે અંદર. શરીર તમને દેખાય છે પણ પ્રાણ દેખાતા નથી. એટલે દેખાતા નથી એટલે એને સૂક્ષ્મ કહેવાય, દેખાય એને સ્થૂળ કહેવાય. એટલે અન્નરસ અન્નમયથી અંદર છે, અન્નમયથી જુદો છે, અન્નમયથી સૂક્ષ્મ છે. અને એ જે છે એ અભ્યંતર એટલે અંદર છે. એટલે કે છે અન્ય વ્યતિરિક્ત અભ્યંતર આત્મા પિંડવત એવ. પિંડ એટલે શરીર, પિંડ એટલે અન્નમય અથવા તો શરીર, પિંડવત. અને પ્રાણમય નું બીજું કે છે કે મય શબ્દ જે છે, મય, પ્રાણમય, અન્નમય. તો મય જે છે એ એને આપણે
એના જે અર્થ જે છે એ ઘણીવાર મય શબ્દ હોય ને એ પ્રચુરતાના અર્થમાં વપરાય, કે આ વ્યક્તિ જે છે, અરે આ જે છે એ તો કોઈ બી ક્યાંક હોય ને તો આપણે એમ કહીએ કે એ તો એના મય થઈ ગયા છે, એટલે એમાં ખૂબ જ એ ડૂબેલા હોય, એમાં પ્રચુરતાના અર્થમાં હોય. અને મય શબ્દ જે છે વિકારના અર્થમાં હોય, વિકાર. એટલે અહીંયા મય શબ્દ જે છે એ વિકારના અર્થમાં છે. વિકાર એટલે શું? તો કે ચેન્જ, કે છે એ પ્રકારે 5 પ્રકારે પરિવર્તન આવે. કે મનોમય હોય તો મન જે પ્રકારે કામ કરે એ પ્રકારે મનના નામ આવે. આપણે એમ કહીએ ને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો વિકાર એટલે ચેન્જ, પ્રક્રિયા, ચેન્જ. એમ અહીંયા બી પ્રાણમય જે છે એ મયત પ્રત્યય છે, પ્રત્યય, મય. તો મયત પ્રત્યય જે છે પ્રચુરતાના અર્થમાંથી, પ્રચુરતા એટલે કે બસ આખું વાયુથી ભરેલું છે, વાયુથી ભરેલું, દેટ ઇઝ પ્રચુરતા. પડો જયારે હું પ્રાણમય કહું, એમ ના, પ્રાણ જે છે ને એ જે પ્રકારના કામ કરે ને, એટલે પ્રાણના નામ આપેલા છે. તો ઈ પ્રાણનો વિકાર કહેવાય. એટલે કયો છે વિકાર? તો કે એવા 5 પ્રકારના પ્રાણના વિકાર છે. એટલે વિકાર એટલે આપણા મગજમાં વિકાર શબ્દ ગુજરાતીનો કઈક આમ નેગેટિવ અર્થમાં આવે, તો એ અર્થમાં નથી. વિકાર એટલે ચેન્જ, એમાં એવા પ્રકારના ફેરફારો આવે છે. ક્યારે? તો એ જેવા જેવા કામ કરે ત્યારે એવા ફેરફાર. એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ એ જ કરે છે, પ્રાણ જ. પછી અંદર આપણું જે કઈ ખોરાક લઈએ એને સમીકરણોથી એને પચાવવાની પ્રક્રિયા, પછી એ જ બધું પોષક દ્રવ્યોને બધા કોષો સુધી પહોંચાડવાની પ્રક્રિયા. પછી તો કે એ જ આપણે પ્રાણ જે છે સર્ક્યુલેશન કરે, બ્લડનું બી કરે, પછી ઓક્સિજનનું બી કરે, પછી પાણી અને પોષક દ્રવ્યોનું બી સર્ક્યુલેશનનું કામ કરે, પછી પાછું દરેક સેલની અંદર જે ઉત્સર્ગ દ્રવ્ય છે એને પાછું લાવી અને પાછું કિડની દ્વારા એની બધી ફિલ્ટરની પ્રક્રિયા કરીને બહાર ફેંકવાનું બી ઈ જ કરે છે. એટલે પંચપ્રાણ જે છે એ આવી બધી જુદી જુદી પ્રક્રિયા કરે. ધેટ ઇઝ વિકાર, પંચપ્રાણનો વિકાર. ધેટ ઇઝ પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન. એટલે અહીંયા આગળ જે છે કે પ્રાણમય, એવી જ રીતે મેં તમને અન્નમયમાં બી વાત કરી કે અન્નમય એટલે એમ કે આ શરીરની અંદર પ્રચુરતામાં અન્ન, બટેટા, રીંગણા ને ઘઉં ભરેલા નથી, પણ આપણે ખાધેલું અન્ન પરિવર્તિત પામેલું છે. ખાધેલું છે તો એમ કે અહીંયા ચવાયેલું છે ને પછી અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ દ્વારા એ બરાબર એનો તો કે વિકાર થઈ જાય છે, એ બધું ચેન્જ થઈ જાય છે. રીંગણા બટેટા રૂપે ત્યાં નથી રહેતું, એ બધું જ ડાયજેસ્ટિવ ફાયર જે છે, જઠરાગ્નિ, એ બધું સરસ મજાનું એનું પચાવી દેશે. અને સાચું બધું કુકિંગ એ કરશે ત્યાં આગળ જઠરાગ્નિમાં. ગૃહિણીને એમ થાય કે હું કરું છું, પણ ખરેખર ત્યાં બધું થાય છે. અને પછી એમાં નકામું બહાર નીકળે અને જે બધી વસ્તુ છે ત્યાં મોકલે. ધેટ ઇઝ અન્નમય. અન્નમય ત્યાં મય જે છે એ બી વિકારના અર્થમાં. એટલે અન્નમય એટલે બધું અન્ન ભરેલું નથી પડ્યું, એમ પ્રાણમય એટલે પ્રાણ એમનેમ જ નથી, પ્રાણ આવી રીતે પરિવર્તન થઈને બધા કામ કરે છે. ધેટ ઇઝ પ્રાણ. અને એ કહે છે કે એ આવી રીતે આ પ્રાણમય જે છે એ સૂક્ષ્મ છે, દેખાતું નથી. પછી આગળના કરતા જુદો છે, અન્ય છે. અને પાછું તો કે આંતરતમ છે, એના કરતા સૂક્ષ્મ છે, અંદર છે. પ્રાણ બારે દેખાતા નથી. એટલે કે છે કે આ પ્રાણમય જે છે એ, અને પછી તો કે કેવું છે તો કે અન્યોતર આત્મા પ્રાણમય. અન્યોતર એટલે એ આગળ કીધું એનાથી અન્ય છે, અન્યોતર આત્મા. અને પ્રાણમય એટલે મયત પ્રત્યે જે છે એ તો કે એ એના વિકારના અર્થમાં છે. અને હવે પછી કે છે કે એ પ્રાણમય જે છે એનો આકાર કેવો છે. અન્નમયનો આકાર તો આપણને ખબર પડી ગઈ કે ચલો
આ જે શરીર જે છે એ અન્નમય છે. તો હવે પ્રાણમય જે છે એ એનાથી કોઈ બીજો નથી કે દેવદત્ત ને યજ્ઞદત્ત જુદા હોય એવું નથી. તો પ્રાણમય કેવો છે અને એ ક્યાં છે એ હવે પછીના ભાષ્યમાં કહેશે. હા, તેન પ્રાણમયેન એવ સોરી તેન પ્રાણમયેન એષઃ અન્નરસમયઃ આત્મા પૂર્ણઃ વાયુના ઇવ ઇતિ. કે હવે એ જે આ તમે પ્રાણમયની વાત કરો છો ક્યાં છે, કેવી રીતે છે, એનું અસ્તિત્વ કેવું છે? તો કે છે તેન પ્રાણમયેન એષ અન્નરસમય આત્મા પૂર્ણ. કે આ જે શરીર જે છે એની અંદર જ અન્નરસમય જે છે એની અંદર જ તો કે આ પ્રાણમય જાણે કે ભરેલ છે. આ જે શરીર જે છે જાણે કે શરીર રૂપી ઘર છે, કે આ એક આખું ભગવાને જે મને પિંડ આપેલું છે એની ઇનસાઇડ અંદર જ તો કે આખો આ પંચ પ્રાણ છે, વાયુ જે છે એ ભરેલ છે. એટલે આપણા શરીરના એક એક સેલની અંદર આ વાયુ છે. વાયુ વિનાનો એકય સેલ નથી. ત્યાં બધે વાયુ આવાગમન સતત કરશે. અગર તમને ખબર છે કે અગર ધારો કે કઈક એવી બિચારાને કોકને પ્રોબ્લેમ થાય અને આખા શરીરમાં તમને ખબર છે કે બ્લડ સર્ક્યુલેશન હોય, અમુક સેકન્ડ સુધી ખાલી બ્રેઇનના અમુક સેલ્સને બ્લડ સર્ક્યુલેશન ન મળે તો શું થાય? પેરાલિસિસ. એટલે આખું આપણું ફિઝિકલ બોડી અન્નરસમય જે છે એ આખો વાયુનો ભરેલો છે. આખો ક્યાંય વાયુ નથી એવું નથી. તમે એમ કે વાથ્યો એટલે શું? તો કે હવે ત્યાં આગળ ઈ જે સર્ક્યુલેશન જે છે એની પ્રક્રિયામાં ક્યાંક રૂકાવટ છે. વ્યાનવાયુ તો ફર્યા જ કરે છે. હવે એ ફરવાનું જે છે એ કોઈ બી રીતે એમાં ક્યાંક વિકૃતિ આવી છે, ક્યાંક તકલીફ થઈ છે, એટલે હવે એમ કે એને આર્થરાઇટિસ છે ને એને આ છે ને તે છે. જે બી આઈ ટેલ યુ શરીરના જે બી પ્રોબ્લેમ છે એ પંચ પ્રાણના જ છે. જે બી તમે યુ નહીં બધી જ વસ્તુ પંચ પ્રાણને કારણે છે. એટલે જે બધા યોગી તપસ્યા પહેલાના યુગમાં કરતા, તો એની તપસ્યાનો મુખ્ય પર્પઝ એ હતો કે પંચપ્રાણ ઉપર ટોટલ કંટ્રોલ મેળવે. સમાન વાયુ ઉપર મેળવેલો હોય તો એ કઈ બી વસ્તુ પચાવી શકે. તમે આમ સાંભળ્યું છે કાચે ખાઈ શકે, એ તો ખીલાઈ ખાઈ શકે. તો એ સમાન વાયુ એટલે ડાયજેસ્ટિવ. હા, એકદમ. એ લોકો, મને યાદ છે અમે બહુ જ આમ સાવ નાના હતા, 7-8 yearsના, તો ત્યારે મેં એવું બધું સાંભળેલું હતું. અને એવા બધા આવે યોગી. એ વખતે મેં એવું સાંભળ્યું જુનાગઢ થી કે એ લોકો આવું બધું ખાઈ શકતા હોય. અને આમ જુનાગઢના ભવનાથના મેળામાં એ જમાનામાં મને ખબર નથી યોગી એવા, પણ એવું એમ કે એની જટાથી પેલું આખો ટ્રક ખેંચી શકે ને. હા, એટલે એ બધા એના આ પંચ પ્રાણ જુદા જુદા પ્રાણથી એને પ્રાણ ઉપર કંટ્રોલ મેળવ્યો. એટલે આપણને જે કઈ રોગ થાય છે એ આવી રીતે પ્રાણના ડિસ્ટર્બન્સ, કોઈ બી એક પ્રાણના ડિસ્ટર્બન્સ થી બધા રોગ થતા હોય. એટલે આખો તમે એમ કહો પ્રાણમય ક્યાં રહે છે ભાઈ? અરે આખું તમારું શરીર છે એની અંદરની બાજુ પંચ પ્રાણ એના જુદા જુદા કામ કરશે. અહીંયાથી એમ કે શરૂ થાય, નાકથી શરૂ થાય તો શ્વાસોશ્વાસ કરીએ છીએ તો પ્રાણ અપાન વાયુ જે છે એ ત્યાં કામ કરે છે. અંદર તો કે સમાન વાયુ કામ કરે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ, ઉદાન વાયુ કામ કરે છે. એ બધા પોતપોતાનું કામ કરે છે. એટલે આખા શરીરમાં એ ભરેલ છે. કેવી રીતે ભરેલ છે? તો કે પેલો લુહાર હોય એની પાસે એની ધમણ આખી, હા, એની પેલી ધમણ હોય એ પેલાથી ભરેલી હોય, વાયુથી ભરેલ હોય. તો એ ધમણ જેમ આખી વાયુથી ભરેલ હોય એમ મારી અંદર પણ શરીરની અંદર એ આખું વાયુથી ભરેલું છે આપણું શરીર, પંચપ્રાણથી. એટલે એ સંપૂર્ણપણે વ્યાપ્ત છે. એ ક્યાંય બી પ્રાણ વ્યાપ્ત નથી એવું નથી. અને એટલા માટે જ પ્રાણ વ્યાપ્ત છે. એટલા માટે જ વ્યક્તિ જે છે એનું ડેથ થાય ત્યારે આપણે એમ શું કહીએ કે
તો કે એના પ્રાણ ચાલ્યા ગયા. એટલે જે વાયુને આપણે અંદર લઈ છે ધેટ ઇઝ અપાન, અને જે કાર્બન ડાયોક્સાઇડ વાળું વાયુ આપણા ફેફસા સતત બહાર મોકલે છે ધેટ ઇઝ પ્રાણ. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તો કે એ ગયેલો પ્રાણ જે છે એ હંમેશા પાછો આવે છે. દેટ ઇઝ શ્વાસોશ્વાસની પ્રક્રિયા, કે આપણે પ્રાણને બહાર મોકલ્યા પછી આપણને જાણે કે હંમેશા એવી ખાતરી છે કે ગયેલો પાછો આવશે. મૃત્યુ શું છે તો કે પછીથી એ પ્રાણ ગયા, હવે એ પ્રાણ તો કે પાછું એ શ્વાસોશ્વાસ લેવાની પેલીમાં છે નહીં. એટલે ઇન શોર્ટ પ્રાણમયની આકૃતિ કેવી હશે? આપણને અન્નમયની આકૃતિ ખબર પડી કે એ મારું બોડી જે છે ફિઝિકલ બોડી છે એ અન્નમય હશે, એટલે આવી મારી આકૃતિ. ઓકે, તો પછી આપણે પ્રાણમયની આકૃતિ કેવી? તો કે એક્ઝેક્ટલી શરીરનો આકાર ઇક્વલ ટુ પ્રાણમયનો આકાર. એટલે આખું શરીર જે છે એ લુહારની ધમણની જેમ વાયુથી ભરેલું. અને પછી હવે જેવી રીતે અન્નમયમાં એ આપણને આગળ જે પક્ષી રૂપક કલ્પનાની વાત કરી, એવી જ રીતે હવે એ કલ્પનાને ચારે ચાર બાકીના જે કોષ મીન્સ કે બધા કોષની વાત આવશે તો એ કલ્પનાને આગળ વધારશે. જેમ અન્નમયમાં પક્ષી રૂપક કલ્પના કરી એમ પ્રાણમયમાં બી કરશે, મનોમયમાં કરશે, આનંદમયમાં બધે જ એ કલ્પના આગળ વધારશે. તો હવે એ વાત ભાષ્ય માટે છે, ભાષ્ય જોઈ. સવા એષઃ પ્રાણમયઃ આત્મા પુરુષવિદ એવ પુરુષાકારઃ એવ શિરઃ પક્ષાદિભિઃ. આપણે આગળ જે છે ને તમને ખ્યાલ છે કે એવી પક્ષીની કલ્પના કરી. જો આ છે ને પેલો એટલે મેં મંત્ર એટલે જ વંચાય, સવા એષ પુરુષો નરસમય. આપણે આ પુરુષ જે છે અન્ન રસમય છે. પછી તસ્યેદમેવ શિરઃ અયમ દક્ષિણ પક્ષ અયમ ઉત્તર પક્ષ, કે આ એની ડાબી પાક છે, આ જમણી પાક છે. અયમ આત્મા, પછી આ એની પૂંછડી છે. જેવી રીતે પક્ષીનું ડાબી પાક હોય, જમણી પાક હોય, આ એનું માથું છે ને એની પૂંછડી છે. આટલી પરિકલ્પના આપણે ઉપનિષદમાં છે. તો એ પરિકલ્પના હવે અહીંયા આગળ પ્રાણમયમાં લગાડી, કે પ્રાણમય જે છે એમાં તો કે એનું પક્ષીની કલ્પનામાં પક્ષીનું શરીર અને માથું છે. એટલે હવે કે છે કે પ્રાણમયની આકૃતિ શરીર જેવી છે, અને એ જે છે સવા એષ પુરુષ પ્રાણમય આત્મા પુરુષ વિદ એવ પુરુષાકાર એવ, કે આ પ્રાણમયની આકૃતિ જે છે એ તો કે આપણા શરીર જેવી છે. ને શરીરમાં શું હોય? તો કે શરીર હોય, માથું હોય, આંખો હોય. તો હવે એને હવે પછીના ભાષ્યમાં તો કે એક એક જે એમ કે આ પક્ષીનું માથું છે તો આ પ્રાણમય છે. પ્રાણમયમાં તો કે આ જે છે જે પંચપ્રાણ છે આ પ્રાણ છે, પ્રાણ અપાન આ છે, શિર છે. પછી એમ કે આ જે છે એ એનું તો કે માથું છે, આ એની આંખ છે, આ એની પૂંછડી છે. એટલે આ જે પાંચ આપણી પાસે ભાગ આવ્યા પંચપ્રાણ, તો એને હવે પક્ષીના બધા અંગો સાથે જસ્ટ પરિકલ્પના કરશે. તમે એમ કહો પણ એવી પરિકલ્પના શું કામ? તમે એમ કહો કે આ એનું માથું, તો એવું તમે કેવી રીતે નક્કી? એ જસ્ટ એ પરિકલ્પના કોણ આપે છે? તો કે ઉપનિષદ આપે છે, વેદ આપે છે, એટલે આપણે કહીએ છીએ. એટલે અમુક એને કન્સેપ્ટ સમજાવવા માટે અમુક એવા રૂપક કે પરિકલ્પના આપી હોય. એટલે કે છે કે આ આખું આ પ્રાણમય છે. બીજું પ્રાણમયનું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જસ્ટ તમને વચ્ચે કહી દો, કે જીવાત્મા જે છે એ શરીર ધારણ કરે તો એનું આયુષ્ય કેટલું હશે? તો કે જ્યાં સુધી એનો પ્રાણમય ચાલે, એ જેટલા શ્વાસ લેશે એ પ્રમાણે એનું આયુષ્ય હશે.
એટલે આપણું આયુષ્ય જે છે એ આપણે માનીએ વર્ષો પ્રમાણે છે, પણ એકચ્યુઅલી તો કે શ્વાસ પ્રમાણે આપણું આયુષ્ય હોય. એટલે ઘણી વાર તો એમ કે ને કે જો એના શ્વાસ ખૂટી ગયા એટલે એને પછી પૃથ્વી ઉપરથી વિદાય લીધી. એટલે નો ડાઉટ આપણે એને વર્ષો પ્રમાણે ગણતા હોય, પણ એકચ્યુઅલી એ શ્વાસોશ્વાસ છે. જેટલા શ્વાસ આ પૃથ્વી પર લખાવીને આવ્યા હોય એટલા લેવાય. એટલે યોગીઓ અથવા તો જે લોકો એવી રીતે બધી પ્રેક્ટિસ કરતા હોય પ્રાણાયામની, એ લોકો પ્રાણને દીર્ઘ બનાવવાની કોશિશ કરે, લાંબા કરે. આપણે આમ જાણીએ અજાણીએ એવું હોય કે આપણા શ્વાસોશ્વાસ ટૂંકા ચાલતા હોય. ટૂંકા ચાલે એટલે તમારું આયુષ્ય ઓછું થાય. તમે પ્રાણ લાંબા કરો જેટલા લાંબા કરી શકો. જે બધા યોગી પ્રેક્ટિસ કરે, ઘણા બધા લોકો પ્રાણાયામની ને બધી પ્રેક્ટિસ કરતા હોય, સારી વાત છે, એ લોકો પ્રાણને લાંબા કરી શકે. પણ પૂજ્ય સ્વામીજી એમ જ જોક કરતા હોય કે તમે લાંબા કર્યા, અને બહુ બધા લોકો બધા વોટ્સએપ યુનિવર્સિટીમાં તમને ઉપદેશ આપ્યા કરતા હોય કે તમે બહુ ટૂંકા લ્યો છો, તમારે એમ કે પ્રયત્નપૂર્વક શ્વાસને લાંબા કરવા જોઈએ, એવું બધું સલાહ આપ્યા જ કરે. તો પૂજ્ય સ્વામીજી એમ કે બરાબર છે, લાંબા કરો એટલે તમારું આયુષ્ય વધી જાય. પણ એમ કે તમે વધારેલું જે છે આયુષ્ય પ્રાણને દીર્ઘ કરીને, એ તમે પ્રેક્ટિસ કરી એમાં તમે પૂરું કરી નાખો. કારણ કે ઇટ ઇઝ મેટર ઓફ પ્રેક્ટિસ. તમારે બહુ જ યાદ રાખવું પડે ટૂંકા શ્વાસોશ્વાસ હોય. એ એક વસ્તુ કે જીવાત્મા એના કર્મો પ્રમાણે અહીંયા આવે અને એનું જીવન ક્યારે પૂરું થાય, તો કે પ્રાણ પૂરા થાય એટલે જીવન પૂરું થાય. પછી બીજું એ છે કે આપણા આખા શરીરમાં પ્રાણ વ્યાપ્ત છે, એટલે પ્રાણ અને મન વ્યાપ્ત છે, એટલે આખા શરીરમાં બધે સેન્સેશન છે. ખાલી બોડી છે તો એમાં સેન્સેશન નથી, તો એટલે પ્રાણ જતા રહ્યા, આપણે એમ કહેવાય ડેડ બોડી છે. એટલે સેન્સેશન એને કારણે છે, પ્રાણથી મનથી. એટલે પ્રાણ જે છે એ સૂક્ષ્મ શરીર છે, પ્રાણ અને મન એ બધું સૂક્ષ્મ શરીર છે. એટલે સૂક્ષ્મ શરીર જે છે એ આપણા આખા શરીરમાં સ્કિન સુધી આખું સૂક્ષ્મ શરીર વ્યાપ્ત છે. જ્યારે ડેથ થાય છે ત્યારે એ સૂક્ષ્મ શરીર ને લઈને જીવાત્મા જતો રહે. બોડી તો પડ્યું જ છે. એટલે ઈ આ પંચ પ્રાણ નું બનેલું સૂક્ષ્મ શરીર, પંચ પ્રાણ અને મન, એ બધું જે છે એને લઈને જીવાત્મા અહીંથી વિદાય લે. એટલે જ્યાં સુધી શ્વાસોશ્વાસ છે, પ્રાણ ચાલે છે, ત્યાં સુધી જીવન એટલા માટે છે કે એ જે છે આખી આપણી ટોટલ સ્કિન સુધી પંચ પ્રાણ વ્યાપ્ત છે. મન વ્યાપ્ત છે એટલે સેન્સેશન છે, અને એ જતું રહે એટલે પૂરું થઈ જાય. એટલે શા માટે આપણને આખા શરીરમાં સેન્સેશન છે, તો સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીર પ્રાણ બધે વ્યાપ્ત છે, અને એને કારણે આપણું ઇન્ડિવિજ્યુઅલપણું છે. આ પ્રાણને કારણે સૂક્ષ્મ શરીર વ્યાપ્ત છે એટલે ઇન્ડિવિજ્યુઅલપણું છે, વ્યક્તિગતપણું છે. એટલે મારું પ્રાણમય, મારું મનોમય મારા શરીર સુધી જ વ્યાપ્ત છે, બીજાના શરીર સુધી વ્યાપ્ત નથી. એટલે જ્યારે આપણે જાગીએ તો આખું જગત જાગે નહીં. આપણું પ્રાણમય, આપણું મનોમય આપણા શરીર સુધી જ વ્યાપ્ત છે. અને એ જે છે એ બાકીનું, એટલે આપણું ઇન્ડિવિજ્યુઅલ આપણા શરીરના, આપણી સ્કિન સુધી આપણું વ્યક્તિગતપણું છે. પછી ત્યાંથી તો કે જગત ચાલુ થઈ જાય. એટલે ત્યાં સુધી સંવેદના છે, ત્યાં સુધી તો કે વ્યક્તિ જે છે એનું વ્યક્તિગતપણું છે, અને એ આ પ્રાણને કારણે છે. એટલે પ્રાણમય જે છે એ એટલા માટે તો કે આવી રીતે ઇમ્પોર્ટન્ટ છે, સૂક્ષ્મ છે, અને એ સૂક્ષ્મ છે એટલા માટે જ એ જતું રહે. એમ કે પ્રાણ જતા રહે તો ગમે તેટલા વૈજ્ઞાનિક એનો અભ્યાસ કરે તો એ દેખાશે નહીં, કારણ કે નરી આંખે દેખાઈ શકે એવું પ્રાણ નથી. મનોમય પછી પ્રાણમય બધું નરી આંખે નથી દેખાતું. એટલે ગમે તેટલા પ્રયોગ કરે તો નહીં થાય. પણ હા, એના એ છે એવું કે આત્મા જે છે એ લઈને નીકળે છે, એના સપોર્ટિંગ લોજિકના એવિડન્સ છે. લાઈક હમણાં જ મેં કેવું વાંચેલું કે વાંચેલું નહીં, મેં પેલો વિડીયો જોયો તો એવો કે ઈ જે કોઈ વ્યક્તિ જે છે એનું ડેથ થાય છે, પછી
એ જે બેન જે છે જેનું ડેથ થાય છે, તો એના પ્રાણ એના શરીરમાંથી નીકળી ગયા પછી એ લોકો એ બોડીને જલ્દીથી એનું અગ્નિદાહ કરવામાં વાર કરી, તો એના શરીરમાં એક બીજી બેન પ્રવેશી ગઈ એ જ વખતે. અને પછી દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ને જે એની ઉપર પ્રયોગ કરીને એ એકદમ સાચો પુરવાર થયું છે સાવ. સેવા કેટલાય ઉત્તર પ્રદેશનો જ એવો છે બનાવ કે એમાં બીજી વ્યક્તિએ પ્રવેશ કરી. ઓલી જે છે એને કોઈ દિવસ સ્કૂલમાં કે કોલેજમાં કઈ ભણી જ નહોતી ઈ બેન, અને આ બેન ગ્રેજ્યુએટ થયેલી હતી, શિક્ષકની દીકરી, અને હિન્દી ઇંગ્લિશ બધું એકદમ જ સરસ બોલી શકે, ખૂબ સરસ લખી શકે. ખાલી બોડી જે છે એ ઓલી ગુજરી ગઈ એની અંદર ઓલો જે પોતાના પ્રાણ, પોતાનું મનોમય, પોતાનું ટોટલ 16 અવયવનું બનેલું સૂક્ષ્મ શરીર લઈને આમાં પ્રવેશે છે અને કેટલાય વર્ષ સુધી જીવે છે ને. કેટલા બધા દુનિયાભરના વૈજ્ઞાનિકો એની ઉપર પ્રયોગ કર્યા છે એ જીવી ત્યાં સુધી ઈ બેન. એટલે આપણા શાસ્ત્ર કે છે નરી આંખે એમ કે ચલો કાચની બેટીમાં કરી દીધું ને આ પ્રાણમય જતો રહ્યો અંદરથી, પોતાનું જીવાત્મા પોતાનું 16 અવયવનું બનેલું સૂક્ષ્મ શરીર લઈને જાય છે, દેખાતું નથી. પરંતુ સપોર્ટિંગ લોજિક વાળી આવી કહાની નહીં, એટલે સાચી ઘટનાઓ છે. અને ખરેખર ઈ બેનના એના ફાધરેથી માંડીને બધા લોકોએ જે કંઈ પૂછ્યું, અને એકચ્યુઅલી એમાં આવી ગઈ હતી. પેલી જે એનું ડેથ થયું તો એકચ્યુઅલી પહેલા એમાં જ પ્રવેશ કર્યો હતો. પછી એને કીધું કે માને આવી રીતે મારી નણંદે આવી રીતે મારું મર્ડર કરેલું હતું. એ બધું જ એને કેવી રીતે થયું બધું જ એને વાત કરી. એને કેટલા સવાલો કર્યા, ને જ્યારે આ સવાલ કરે તો એ ચૂપ થઈ જાય, બધા દેખતા બોલે નહીં. પછી એને પોલીસ અને બધાને કીધું કે આ તો હું એવી રીતે બધા દેખતા, મારે એને નહોતું કેવું, એને કીધું કે મને આવી રીતે મારી નાખી હતી. એટલે આવા કેસ ભગવાન એટલે જ આપતા હોય, પુનર્જન્મ ના આપે છે કે આ પુનર્જન્મ નથી, આ એક્ઝેક્ટલી એમ કે જીવાત્મા બહાર નીકળે છે તો એ હવે આ જે ફોડ્યું છે એમને પડ્યું છે, એ આ બહાર નીકળી ગયો છે. એટલે પ્રાણમયથી ચેતન બનતું છે, કારણ કે પ્રાણમય આપણા નખ સુધી સ્થિર સુધી વ્યાપ્ત છે. અને એ પ્રાણમય જે છે એ તો કે આવી રીતે એક્ઝેક્ટલી ફિઝિકલ બોડી જે છે, અન્નમય જે છે એના જેવો જ એનો આકાર છે, એવી જ રીતે વ્યાપ્ત છે, સ્કિન સુધી વ્યાપ્ત છે. અને મનોમય પણ એવી જ રીતે વ્યાપ્ત છે. આના પછી છે હજી પ્રાણમયનું થોડુંક છે, આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.